હેલો ગુડ મોર્નિંગ। આજે જો બાલ્કનીનો ભાગ લઈને બેઠી છું। બંને મસ્ત નાહી લીધું છે। એમાં જો પેલી હાઈ નથી કહેતી રીસાઈ ગઈ છે, કારણ કે એને પેલા શૂઝ પહેરવા છે। મેં તું શાંતિ રાખ, તને પહેરાવું છું। એટલે હાઈ કહું છું તો જો એ રીસાઈ ગઈ છે, એટલે એનું એટીટ્યુડ જો। અને આજે ફક્ત ઘરનું રૂટીન જ કામ હતું, કારણ કે મમ્મીએ કીધું કે આજે એક્સ્ટ્રા કોઈ કામ નથી કાઢવાનું। હવે તારા આજે અપ્પા છે, પાણી નથી પીવાનું, એટલે ખાલી એક્સ્ટ્રા કામ હવે બસ પતી ગયું છે। અને હું મારી ફેવરેટ જગ્યાએ પહોંચી ગઈ, નર્સરી। આ ખાલી કલર જો, ખાલી હા હા કેટલા મસ્ત લાગે ને, એકદમ આમ પોઝિટિવ એનર્જી લાગે। આ બધા જ એમ થાય બધા જ ઘરે લઈ જાઓ, પણ હું ભલે આ બધા આપણે ફૂલ છોડની વાવી શકીએ, પણ તુલસી માતા તો હોવા જ જોઈએ। મને એમના વગર સિરિયસલી નહીં ગમે, મને કંઈક અધૂરું જ લાગે। એટલે મેં મસ્ત તુલસી માતા લીધા, બીજું કુંડું બી હતું મારી જોડે। એટલે હું વિચારતી હતી કે એમાં શું લઉં। એટલે મેં છેલ્લે એક ગલગોટાનો છોડ લીધો, એટલે એ બી લીધા। અને ઘરે આવીને જોયું તો દ્રિશાધ્રીને સુડાનો ટાઈમ થઈ ગયો, તો બંનેને સુડાઈ દીધા। પછી પાછી જો મસ્ત મેં સેટ કરી દીધો છે તુલસી માતા, એ ગલગોટો છે ને આ સ્નેક પ્લાન્ટ છે। આ હું શ્રીમંતમાં મને મારી ફ્રેન્ડે આપેલો, આટલો જ હતો। એ જો કેટલો ટાઈમ થયો મને શ્રીમંતમાં આપેલો ગિફ્ટમાં। એ સ્નેક પ્લાન્ટ હે ને બધા સેટ કર્યા। અને હજી એક મારી જોડે બી હતા અપરાજિતાના, બહુ મસ્ત ફૂલને બહુ જ મસ્ત એની વેલ થતી હતી, પણ એ પણ કેટલા ટાઈમથી સુકાઈ ગયેલી। પછી મેં બધાના બી લઈ લીધેલા, અને બસ અત્યારે હવે ટાઈમ મળ્યો, પેલી બેબી સૂઈ ગઈ છે ને આજે એકદમ ગ્રીનરી ડે જ રાખ્યો છે। જો અપરાજિતાના બી છે, એને મસ્ત કુંડામાં સેટ કરી દીધા। અને જો એ જે પાણી જે મને ટચ થતું હતું ને, મને સિરિયસલી એમ થતું હતું પાણી પીવું છે। આમ યાદ નહીં આવે, પણ આજે નહોતું પીવાનું એટલે એકદમ પાણી યાદ આવતું હતું। આ ટચ થાય ઠંડુ એટલું સારું લાગતું હતું, પણ ફાઇનલી મસ્ત એવી સેટ થઈ ગયું, એટલે આજે એકદમ ગ્રીનરી ડે રાખ્યો। હવે બસ તો બધા મસ્ત ફૂલ છોડ એની જગ્યાએ સેટ કરી દીધા, આ બેની જગ્યાએ મૂકી દીધું છે। અને હવે સૂઈ ગઈ, સાંજ પડી ગઈ। ત્રિશાબેન ને ધ્રિયાબેન ઉઠી ગયા છે, તૈયાર કરી દીધા છે। અને મસ્તીના મૂડમાં હતી, નીચે રમવા નહોતું જવું, એટલે આવજાવ કરતી હતી। બહાર પપ્પા હતા, એટલે ઘડીકમાં બહાર રમે, પાછા અહીંયા આવે। અને મને હવે થોડું પાણીની યાદ આવતી હતી, એટલે હવે હું બી મસ્તીમાં હતી। પછી નીચેથી મમ્મી આવ્યા, એટલે શાંતિથી હું બહાર બેઠી હતી। અને મમ્મી પપ્પા દ્રિશાધ્રી અમે મસ્તી કરતા હતા। દ્રિશા અંદર હતી, અને મને નેલ પોલિશ યાદ આવી, એટલે એ ચંપા મને નેલ પોલિશ કરી આપતી હતી। એક હાથમાં મેં કરી લીધેલી, એક હાથમાં મેં એને કરી આપી, અને કે લાવ મમ્મી તને કરી આપું। બંનેને બધું પહેલાં કરવાનું, પછી હું કરું હવે। એટલે એને કરી આપી, પાછી ધ્રી આવી। બંનેને ખબર પડી ગઈ છે કે મમ્મા તૈયાર થાય છે, એટલે બહાર જવાની છે। એટલે અમે ફાઇનલી બધા બહાર આવી ગયા। મમ્મી પપ્પાને ઓર્ડર આપી દીધો છે, હવે એમનું ખાવાનું આવશે ત્યાં સુધી અમે ચાંદા મામાના શોધમાં નીકળી ગયા છે। અને ફાઇનલી થોડેક આગળ જતાં ચાંદા મામા મસ્ત દર્શન થઈ ગયા છે। અને આખા દિવસનું પાણી શાંતિથી પી લીધું ને